હેલો હેલો ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. અને આજે છે ને, જો અમે બે મેચિંગ કર્યું. આજે છે ને એ પહેલા બધાને મળાવી દઉં, પછી વાત કહું. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હાલો નાસ્તો કરવા બધા. હવે છે ને બાને એમ કીધું છે ને, આ સાડી મસ્ત લાગે, બા રોજ આ સાડી પહેરશે. પછી હું બીજી કઈ પહેરું? નવી હાવી ગમતી નહીં મસ્ત લાગે. હા, ઈ છે અત્યારે ઘર ઉનાળો છે ને એટલે નવી ગમતું બીજી ઘણી છે પણ નથી ગમતી ગરમીની. હા, તમારે શું કેવું છે? નાસ્તો કરવો છે. કાંઈ નહીં. આજ તમારું મોઢું ઉતરી ગયેલું કેમ છે? કેમ? મને એવું લાગે છે. મને એવું લાગે એમાં હું શું કરું? કહું કેમ? કેમ? આજે અમે બધી ફ્રેન્ડો બહાર જવાની ને એટલે તમને એમ થાય ઈ જશે ને હું રહી જઈશ. મને એવું કાંઈ ન ન થાય. થાય? હું આગળ બહાર જ જાય. તમને કેમ કોઈ દી કાંઈ ન થાય? હે? તમને બધાને બહુ થાય ને એટલે મને કાંઈ ન થાય. એટલે તમને કાંઈ, ઈ વાત હાવ સાચી. તમારું મોઢું અવળું લાગે, મારું મોઢું અવળું લાગે. મોટાનું મોટું મોટું જ લાગે. હું એમ કહેતી હતી, આજે છે ને અમે બધી સ્કૂલની ફ્રેન્ડો બધા અમે આજે બહાર જવાના, એટલે આજે તમને બહુ મજા આવશે બ્લોગ જોવાની. બધાના હસબન્ડને કેવું હોય કે બહાર કંઈક જતા હોય ને, આમ નહીં કરતી, આમ નહીં કરતી, ઓલું નહીં કરતી, ઓલું નહીં કરતી. આ તો દિવસ કંઈ કહે જ નહીં. જે કરવું હોય એ કરજે, ઈ શું કંઈ કહેવાય? તને દીદી બહુ ખબર પડે. હું મારે કેવી સિક્સ મારે જો તો, મને બધી બહુ ખબર પડે. એમ નહીં, ઘણાના હસબન્ડ નથી કહેતા આવા કપડાં નહીં પહેરવાના. તમે કોઈ દિવસ એવું કહો જ નહીં કઈ. ચમ બધા હરખા ન હોય ને. એવી વાત એ હતી, બધા હરખા ન હોય ને. ચાલો નાસ્તો કરી લઈએ, પછી મળીએ. આજે તમારી બધી ફ્રેન્ડ્સ જોવા મળશે બધાને. મળીએ પછી. આજે મારે મારી ફ્રેન્ડ્સની સાથે જવાનું છે ને, તો મને એમ થયું મેં તું લે સબ્જી બનાવીને જાઉં ને, મમ્મીને ખાલી રોટલી જ બનાવવાની રહી. તો મારી સાથે કંઈ થાય નહીં ને એવું બને જ નહીં. આમ જુઓ, ઉતાવળમાં છે ને શુગરનો ડબ્બો ઢોળાઈ ગયો. ફ્રેન્ડને મળવાની ઉતાવળમાં આટલું વધ્યું મારે કામ. અને અહીંયા મારું છે ને રસાવાળું બટેકાનું શાક રેડી થાય છે. પછી મમ્મીને ખાલી રોટલી રહી. કેટલા 10:30 થયા છે, મારે હમણાં 11 વાગે નીકળવું છે. પછી નાહી ધોઈને રેડી થઈને આપણે જઈએ. પણ હવે પહેલાં અમે મારું રાયતું ફેલાવેલું છે ને સમેટી લઉં. તો જો અમે લોકો અહીંયા પહોંચી ગયા, અને અમારી ફ્રેન્ડ બિચારી કેટલી ડાય છે, અમારી વાટે બહાર ઊભી હતી, અમારી વેઇટ કરતી હતી. જો તો અમે અહીંયા પહોંચી ગયા. આ છે ને ફાર્મ હાઉસ નથી, વાડી છે. દેશી આપણી વાડી હોય ને, એટલે અમે લોકોએ નક્કી કર્યું હતું કે આજે આપણે દેશી ટોનમાં જ વાત કરશું એમ. એટલે અમે અહીંયા થોડા દેશી ટોનમાં બધા વાત કરતા હતા, એટલે બધા હસતા હતા. અને આ જે બ્લેક ટી શર્ટમાં જે ઊભી થઈને આવે છે ને, એ મારી બેસ્ટ ફ્રેન્ડ છે, જે અમેરિકા રહી છે અને ઘણા વર્ષે મળી છે. એટલે અમે બેઉ થોડા ઇમોશનલ થઈ ગયા અને બહુ રડાઈ ગયું ખરેખર. એટલે એટલું બધું રડાઈ ગયું ને કે હજી આંખમાંથી આંસુ આવી જાય છે. અને આ બધી ફ્રેન્ડો અમને જોવે છે, અને એ એમ કહે છે કે અહીંયા આપણે મસ્તી કરવા આવ્યા છીએ, રડવા નહીં. પણ ખરેખર યાર, ઘણા વર્ષ પછી મળી હતી ને, એટલે બહુ રડાઈ ગયું. બહુ કંટ્રોલ થયું જ નહીં. ઘણી ટ્રાય કરી કંટ્રોલ કરવાની કે આજે સારો દિવસ છે, બધા ભેગા થયા છીએ તો નથી રડવું, પણ બહુ રડાઈ ગયું. એટલે આ બધી ફ્રેન્ડો અમને એમ કહે છે કે રડવાનું નથી, આજે તો મસ્તી કરવાની છે એમ. પણ હવે થાય, ઘણા ટાઈમે મળીએ ને એટલે થોડું તો થાય જ. ફાઇનલી પહોંચી ગયા, અને આને ફોન મુકાઈ. અને જો બધી ફ્રેન્ડ્સ મળાવું છું. નામ ભૂલી ગઈ. નહીં. આ છે દયા, પછી શ્રદ્ધા, કાશ્મીરા, આરતી. આ મારે યુએસએ રિટર્ન છે. રિટર્ન નથી. આ છે પ્રિયંકા, અને આ હેતલ. જીગલી. આને બધા જાણે છે.
ચલો હવે અમે બધા મજા કરી લઈએ પછી પાછા મળીએ. જો આ એક ફ્રેન્ડ બાકી રહી ગઈ હતી, થોડી અટવાઈ ગઈ હતી એટલે અમે બધાને ખીજવતા હતા. કલાબેનની ફેમસ ભેળ. કલામાસી તમારા વિડીયો જોતા હોય ને તો જો તમારે ભેળ ખાઈએ છે અમે. કલામાસી લીલો કલર નાખવા માંડ્યા. હા જો તોય ભાવે પણ એટલે ખાવાનો. તોય ભાવે છે. મેંગો, મગનું શાક, રોટલી, પૌવા. દહીં વડા આવે છે. કેમ દહીં વડાય છે? આ કેરી ધોવાની સ્ટાઇલ જો આમ છે. આને કહેવાય વાડીની મોજ. કેમ કાશ્મીરા? યસ. તાર ભાણિયો બોલાવે છે. ઓય જામુડા ટાઢામાં ઘડીક રહેવા દે. ક્યાં ટાઢામાં મૂકું? ક્યાં ગાડીમાં મૂકે? ઠંડા રહી લાગે છે. બાટમાં ગાંઠ મારશે. બાટમાં રોટલા ઢોળી નાખશે. ઓય સાંભળ હેતલ, આ પૌવા થોડીક વાર મૂકી દે ને, ઈ રોંઢે ખાશું. મારામાં પૌવા જ છે. નહીં બગડી જશે. ફ્રીજ નથી. બટેકા ઉતરી જાય. આલે આખો 2 વાગવા આવ્યા. હા માઉસ નથી આ અમારી વાડી છે. વાડી છે, વાડીમાં જ મજા આવે. આમાં આવું છે. અમારી ફ્રેન્ડ છે ને ભીંડી, અમે લસણ ખાતા નથી ને, મને લસણીયો ભીંડો બહુ ભાવે. મસ્ત ભીંડી બહુ મસ્ત બનાવી ભીંડી. મરતું થા મારા હાથનું. ઓય આ કેરીનું અથાણું લીધું તમે સેજલનું. ભીંડાનું શાક ને ને મરતું એને પોતે બનાવ્યું છે. હા બનાવ્યું છે. એને બનાવ્યું છે. આટલું બધું સારું આવરો. બહુ મસ્ત છે. રાખવા દે પેલા પછી કહું. અહીંયા અમે વધારે થોડા દેશી ટોનમાં વાત કરતા હતા. આ ફ્રેન્ડ છે ને ઈ થોડી વધારે કોમેડી છે એટલે પછી અહીંયા મારે થોડું મ્યુટ કરવું પડ્યું અને વોઇસ ઓવર કરવો પડ્યો છે, પણ બહુ મજા આવી હતી ખરેખર. મજા આવશે નાવાની. પાણી એટલું મસ્ત આવતું હોય. એમની જે નો નાવાના હોય એને શું કરવાનું? તાર ભાણકી ક્યાં છે? જો નાઈ ધોઈ લીધું, બહુ નાયા. મજા આવી ને? બહુ મજા આવી. નાઈ ધોઈના ખાવાના છે. મસ્ત છે વાડીના. ધોયેલા છે ને પાક્કું ને? હે આપણે બોલવી તો આવે જ નહીં, રેકોર્ડિંગ તો તારે જ કરવાનું. જો 6 વાગી ગયા અને અત્યારે છે ને આ પાણીપુરી બનાવવાની છે. અહીંયા બટેકા પાણી રેડી છે અને બટેકા જ થાય છે. રાધા કૃષ્ણ છે ને ખાલી કૃષ્ણ છે. અને હું વ્લોગર છું ને તો મારે આરામ કરવાનો છે. મારી ફ્રેન્ડો મને કહે છે તું થાકી જાઈશ ને તો તું બે મારી ફ્રેન્ડો બધી બહુ ડાય છે ને મને આરામ કરાવે છે. તો હું બટેકા ફોલી દઉં. લાવો હું બટેકા ફોલી દઉં, પાણી બનાવી દઉં. લાવો બોલો બેટર શર્ટ લે એમાં શું કરું? વેઇટ. જો નાનપણની ફ્રેન્ડો ભેગી થાય, સ્કૂલની ફ્રેન્ડો, અને રીલ ન બને ને તો ટ્રીપ અધૂરી કહેવાય. એટલે અહીંયા અમે બધા રીલ બનાવતા હતા. બધા અડધા શીખાવતા, અડધાને આવડતું હતું, પણ જેમ તેમ કરીને બનાવી છે. પણ એન્ડ ઓફ ધ રિઝલ્ટ બહુ સારું છે, સરસ બની છે. આ મેં ઇન્સ્ટાગ્રામ ઉપર મૂકેલી છે, એમાં જઈને જોજો. ચાલે છે ફોટો કે વિડિયો? ચલો આપણે જમી લઈએ. ચલો
એન ભાણિયો મારો ભાણિયો છે એને ઉતારતા જાવું એટલે છોકરી હા તું રાખજે ને અહીંયા જાવ તાર માસીન કરતા અહીં આમ લાંબા લાંબા બેસો આમ લાંબા લાંબા મસાલા પૂરી ખાઈ લઈએ હાલ ભાઈ દેજો એમાં બાજુમાં ચલો બધા પાણીપુરી ખાવા. હા આમાં કિંજલ નાખી દે બોલાવજો બાકી હાલો જો ફ્રેન્ડોની વિદાય ચાલે છે. રડતા નહીં આરતી, રડતી નહીં. જાઉં ગમતું નથી. સાચી વાત છે. બિલકુલ નથી ગમતું ઘરે જવું. ગમે જ. બાય બધાને એટલી મજા કરી છે, એટલી મજા કરી. હવે ઘરે છે નહીં ગમે, રડવું આવશે. અત્યારે જ આવે જુદા પડવામાં. લે અહીંયા તામ જો હજી મીટિંગ જમાઈ ગઈ. જવું નથી ના બેસું થોડી વાર તો બેસીએ. ચલો અત્યારે સેજલ શું સેજલ શું બટા હવે થોડું ડીલે કર્યું છે વિદાય અત્યારે નથી રાખી જો તો નીકળવાનો ટાઈમ થઈ ગયો તો પણ કોઈને જવાનું મન નહોતું એટલે પાછા બેસી ગયા. અને આ ફ્રેન્ડ કોમેડી કરે છે અને બધા હસે છે. સ્કૂલની યાદો બધી યાદ કરતા હતા. બસ તો આ વિડીયોનો એન્ડ અહીંયા જ કરું છું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. જો આ ફ્રેન્ડ હજી એમ કહે છે કે જવાનું મન નથી થતું, શું કરીએ, પણ જવું તો પડશે જ. ચલો તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય, ગુડ નાઇટ, જય સ્વામિનારાયણ.